હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તમે ઘણી બધી પૂરી બનાવી હશે, પણ આવી રીતે પૂરી તમે ક્યારે પણ ના બનાવી હશે. આ પૂરીની રેસીપી તમે જરૂરથી જોજો, તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે. ચાલો રેસીપી શરૂ કરી. તો આપણે એનામાં લીધા છે લીલા મરચા, જે મેં તીખા લીધા છે, અને 4 ખંડ લીધા છે. હવે એનામાં આપણે લઈશું લસણ અને જીરું, અને 1 ચમચી જેટલું આપણે અજમો. હવે એની બધાને આપણે કૂટી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે કૂટી લીધું છે સારી રીતે. હવે આપણે કાઢી લઈશું કટોરીમાં. એટલે આપણે મોટું કટોરું લઈશું, અને એનામાં આપણે ઉમેરીશું 1 કટોરી જેટલો ઘઉંનો લોટ. આપણે આજે 4 કે 3 લોટ અને 1 કાંઈક ઉમેરીશું, તેનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે. અને આપણે બેસન લીધું છે કટોરી આપણે મેંદો લીધો છે. હું બધા આ કટોરીના માપ રાખ્યા છે. મોટી કટોરી ભરીને લીધો છે, અને 1 કટોરી આપણે સૂજી લઈશું. તો આપણે બધા મિક્સ કરી નાખ્યા છે. તમે આવી રીતના પૂરી ક્યારે પણ ના બનાવી હશે. અને હવે એનામાં તેલ ઉમેરીશું. આજ કટોરી જેટલું આપણે તેલ લીધું છે. તમે ઘી પણ ઉમેરી શકો છો, સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે બધાને મિક્સ કરી નાખીશું. આ જે આપણે પૂરી બનાવીએ છીએ એ કુરકુરી અને ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે તમને એમ થાય કે કંઈક ચટપટું ખાવાનું મન થાય છે, કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે, આવી રીતના પૂરી બનાવીને તમે રાખી શકો છો. ઘરમાં મહેમાન આવે તો આ પૂરી તમે એને પરસી શકો છો. એ પૂરી બહુ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને છે. તમે જોઈ શકો છો. આવી રીતના આપણે બધું મિક્સ કરી નાખ્યું છે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે ફ્રેન્ડ્સ, એ આપણે ઉમેરીશું. એનાથી બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ પૂરી લાગે. બધું આપણે મિક્સ કરી નાખીશું. તમને તલ કે કોથમીર જોતી હોય તો આપણે સૂકી જે કોથમીર હોય છે, કસૂરી મેથી, એ તમે ઉમેરી શકો છો. લેકિન આવી રીતના તમે બનાવશો તો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. એના બધાને તમે સ્કીપ કરીને આવી રીતે બનાવો તો આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો હવે આપણે એનો આટો બાંધી લઈશું, મૂકી લઈશું. હવે અને જે પ્રમાણે પાણી જોઈએ એ પ્રમાણે તમે પાણી ઉમેરજો. અને લોટ આપણે મીડિયમ નો જોઈએ, ના ઘણું બધું પતલું, ના કઠણ. મીડિયમ સાઈઝ નો આપણે આટો બાંધીશું. તમે પૂરી તો ઘણી બધી બનાવી હશે, પણ આવી રીતના ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ ટ્રાય ન કરી હશે. આ પૂરી અમારા ઘરમાં તો અમે બનાવીએ છીએ, જેનાથી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અમને લાગે છે. તો હું તમારી સાથે શેર કરું. આ પૂરી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે આટો બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, આપણે આટો બાંધી લીધું છે, અને મીડિયમ સાઈઝ નો આપણે બાંધ્યું છે. હવે આપણે એને બેલી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે મીડિયમ સાઈઝ નો લૂલો બનાવી લીધું છે આવી રીતના ગોળ. હવે આપણે ટીપ કરીશું, અને પછી આપણે બેલી લઈશું. એ મારી ગેરંટી છે. તો આપણે મીડિયમ સાઈઝ ની ગણીશું, જેનાથી ક્રિસ્પી અને બહુ ટેસ્ટી થાય. તમે 1 હપ્તા સુધી તમે એને સ્ટોક પણ કરીને રાખી શકો છો. જ્યારે તમને કઈ જવું હોય અને મોડું થતું હોય તો તમે આવી રીતના પૂરી બનાવીને જમીને જઈ શકો છો, નાસ્તો કરીને. આપણે વણી લીધી છે સારી રીતે. આપણે તમે જોઈ શકો છો, આપણે મીડિયમ સાઈઝ ની બનાવી છે. હવે આવી રીતના ઢાંકણાની મદદથી આપણે એને ગોળ કરી નાખીશું, અને પછી આપણે કાઢી લઈશું. આવી રીતના તમે જોઈ શકો છો, ગોળ બધે આપણે વીણીને કાઢી લઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને આપણે બધી વીણી લીધી છે પૂરી. હવે આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે પકાવી લઈશું. બંને બાજુ થોડી થોડી બ્રાઉન કલર ની થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સારી રીતે ફૂલી પણ છે. આવી રીતના તમે જોઈ શકો છો. તમે આવી રીતના દબાવશો તો એ પૂરી ફૂલી પણ ફ્રેન્ડ્સ ક્રિસ્પી પણ થશે. આ બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે. તો એક બાજુ આપણી પાકી જાય સારી રીતે. સૂજીથી આ પૂરી ક્રિસ્પી બનશે. ફરસી પૂરી છે, સૂજીથી બહુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે બંને બાજુ સરખી રીતે પકાવી નાખીશું. ફ્રેન્ડ્સ, બંને બાજુ સારી રીતે પાકી ગઈ છે. તમે જોઈ શકો છો, બ્રાઉન કલરની થઈ ગઈ છે. આવી રીતના આ પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમને નાસ્તો કરવા માટે કે ચા સાથે, સવાર માટે, સાંજ માટે આ નાસ્તો તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા દોસ્તો સાથે આ રેસીપી, આ નાસ્તો શેર જરૂર કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.